કાલોલ નગરપાલિકાની બજેટ બેઠકમાં વિકાસ કરતા વધુ વિવાદો ગરમાયા। સામાન્ય બજેટ બેઠકમાં તંગ વાતાવરણ વચ્ચે અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું। ત્યારે નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં વર્ષ 2026-27 માટેનું બજેટ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યું। બજેટમાં ₹40 કરોડથી વધુની આવક સામે ખર્ચ દર્શાવવામાં આવ્યો છે અને આશરે 6.30 લાખની પુરાંત પણ દર્શાવવામાં આવી છે। પરંતુ બેઠક દરમિયાન વિકાસના મુદ્દાઓને લઈને વાતાવરણ ગરમાયું। ખાસ કરીને વોર્ડ નંબર 2માં મહિનાઓથી બાકી રહેલા રોડના કામને લઈને સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી। નાગરિકો અને નગરપાલિકા વચ્ચે સર્જાયેલી તણાવભરી સ્થિતિનો મુદ્દો પણ સભામાં ગુંજ્યો। ત્યારે સભ્યોએ ચેતવણી આપી કે જો રોડના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો સ્થિતિ વધુ વિકટ બની શકે છે। ચીફ ઓફિસર સંજય પટેલે અને એકાઉન્ટન્ટ તખતસિંહની હાજરીમાં બેઠક પૂર્ણ થઈ। પરંતુ હવે મોટો પ્રશ્ન એ છે કે બજેટ પછી વિકાસની ગાડી વાસ્તવમાં આગળ વધશે કે નહીં।